હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે હું આઉટ ઓફ ધ બોક્સની મુલાકાતે આવ્યો છું. આ એક રાજકોટનું ખૂબ જ સરસ પિકનિક સ્પોટ છે જે તમે આખો દિવસ એન્જોય કરી શકો છો વિથ ફેમિલી. તો આપણે અંદર જઈએ અને એક્સપ્લોર કરીએ. ચાલો મારી સાથે. અહીંયા ઘણી બધી જાતની ગેમ્સ અવેલેબલ છે જે તમે પોસ્ટરમાં જોઈ શકો છો અને તેના ચાર્જ પણ લખેલા છે. આ ટિકિટ કાઉન્ટર છે અને મેઇન પોઈન્ટ, આઉટ ઓફ બોક્સમાં એન્ટ્રી ફી ફ્રી રાખવામાં આવી છે, એટલે કોઈ પણ વ્યક્તિ આવી. હવે અત્યારે આપણે આવી ગયા છીએ એક્વા ઝોન એરિયામાં, જેમાં તમારે હલ્દી ઇવેન્ટ છે, બર્થડે પાર્ટી ઇવેન્ટ છે, કંઈ પણ અરેન્જમેન્ટ કરવું હોય તો અહીંયા થઈ શકે છે. પુલ સાઇડ કપલ માટે કેન્ડલ લાઇટ ડિનરનું પણ અરેન્જમેન્ટ અહીંયા થઈ શકે છે. હવે આપણે આવી ગયા છીએ પાર્ટી લોનમાં, જ્યાં તમારે નાની મોટી ઇવેન્ટ કે કોઈ ફંક્શન કરવા હોય તો તે કરી શકો છો. હવે આપણે આવી ગયા છીએ બેન્ક્વેટ હોલમાં, જે તમે જોઈ શકો છો. ત્યાં નાની મોટી પાર્ટી છે કે કોઈ ઇવેન્ટ છે તો તમે કરી શકો છો અહીંયા. હવે હું તમને અત્યારે ફૂડ કોર્ટની વિઝિટ કરાવું છું અને તેમાં આપણે અંદર જોઈએ કે આજે લંચમાં કઈ કઈ આઈટમ અવેલેબલ છે. આ ફૂડ કોર્ટ એરિયા છે, જેમાં એમનું સિટિંગ અરેન્જમેન્ટ જે છે એ 80 થી 100 લોકો જેટલું સિટિંગ અરેન્જમેન્ટ છે, જે તમે જોઈ શકો છો. अभी हमारे साथ यहाँ के हेड शेफ है जो हमको ये खाने के बारे में थोड़ा माहिती देंगे, कौन कौन सी आइटम अवेलेबल है. ओके, और ये हमारा दाल फ्राई है, ये हमारा मनचाव सूप है, ओके, ये पनीर लबाबदार है और एक वेज सुहानी है. ओके, ये पंचरत्न हलवा है, ओके, पनीर 65, ओके, ग्रीन सलाद, ओके, और यहाँ पे बटर मिल्क है, यहाँ पे हमारा नान है. ओके. ओके, अभी हम फूड कोर्ट एरिया में हैं, तो जो गेस्ट आए हैं उनसे थोड़ा रिव्यू ले लेते हैं फूड के बारे में कि फूड कैसा लगा उनको. तो आपको फूड का टेस्ट कैसा लगा? फूड का क्वालिटी अच्छा है. हम एक्चुअली हर साल में ये पिकनिक करता है ओके. जहाँ पे ओके. तो राजकोट में हम बहुत रिसर्च किया, तो बीच में एक बार आया भी था आउट ऑफ बॉक्स में. ओके. तो उसका जो एटीट्यूड है, बिहेवियर है, वो सब कुछ अच्छा है. और जो फूड का जो टेस्ट भी है, क्वालिटी भी है, बाकी जो जगह कंपेयर कर रहे हैं तो बेटर है, फार बेटर है. ओके. स्वीट में भी हलवा है, बहुत कुछ अच्छा है. मीन्स लाइट स्वीट है, और जो सब्जी और रोटी है बहुत अच्छा है. ओके. दूसरा, हम जो डिपार्टमेंट में पिकनिक करते हैं तो उसके कंपेयर में बाकी सब के कंपेयर में बहुत अच्छा क्वालिटी है, एंड स्टाफ भी बहुत कोऑपरेटिव है. ओके સર, થેન્ક યુ. એન્જોય યોર ફૂડ. ઓકે, થેન્ક યુ, વેલકમ. હવે આપણે અહીં એડવેન્ચર એરિયા બાજુ આવી ગયા છીએ અને અહીં તમને લાઈવ પબજીનો એક્સપિરિયન્સ મળી રહેવાનો છે.
અત્યારે આપણે આઉટ ઓફ બોક્સમાં આવ્યા છીએ, તો આઉટ ઓફ બોક્સની અંદરની માહિતી માટે આપણે તેમના મેનેજરને મળી. મેડમ, તમારું નામ અને તમારી ઇન્ફોર્મેશન મને આઉટ ઓફ બોક્સની થોડીક માહિતી આપો. ઓકે સર, મારું નામ પૂનમ ગજલ છે. હું લાસ્ટ 4 યરથી અહીંયા આઉટ ઓફ બોક્સનું મેનેજમેન્ટ, ઇવન સેલ્સ અને પ્લસ અમારું બુકિંગ મેનેજ કરું છું. મેડમ, અહીંયા કઈ રીતે પેકેજ છે કે જેમ કે કોલેજ છે કે સ્કૂલ છે કે કોઈને ફંક્શન કરવા છે, તો એની થોડીક બ્રીફ ડિટેલ આપો. સર, આપણે અહીંયા છે ને એક પેકેજ અમારું ઓપન પબ્લિક માટે થઈને છે કે જે એ લોકો 365 ડેઝ માટે થઈને કોઈ પણ પેકેજ પર આવી શકે છે. જેમાં અમારું એક પોપ્યુલર પેકેજ છે કે જેમાં તમારે 500 રૂપીઝમાં વન ટાઈમ ફૂડ અને એની સાથે અનલિમિટેડ તમારે લંચ અથવા તો ડિનર અને સ્વિમિંગ પુલ આવી જશે પર પર્સન 500 રૂપીઝમાં. એક અમારી પાસે બીજું પેકેજ છે જે કોર્પોરેટ પેકેજ. ધારો કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ વાળા છે કે રિલાયન્સ વાળા છે કે કોઈને કોર્પોરેટ પેકેજ કરવું છે, તો એના માટે આપણે એક સ્પેશિયલ ઓફર મૂકેલી છે કે એ લોકોને જે રિક્વાયરમેન્ટ હોય એને રિગાર્ડિંગ આપણે પેકેજ બનાવી આપે છે. પ્લસ અમારી પાસે વેડિંગના પેકેજ છે કે કોઈને ડેસ્ટિનેશન વેડિંગ કરવું છે યા તો પાર્ટી પ્લોટમાં કોઈ વેડિંગ કરવાની ગણતરી છે, હલ્દી કોઈને પુલની અંદર કરવી છે, કાર્નિવલ કરવા છે, તો અમારી પાસે બહુ સારા સારા ઇવેન્ટ થાય છે કે કાર્નિવલ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. જે અમારા કદાચ આઉટ ઓફ બોક્સનો કાર્નિવલ લાસ્ટ અમારો જે જોયો હતો બહુ હાઇલાઇટ પર છે. ગ્રુપ પેકેજ અથવા તો કસ્ટમાઇઝ પેકેજ હોય તો એમાં તમે કેવી રીતે વર્કઆઉટ કરીને આપો છો? એટલે જો કોર્પોરેટ પેકેજ હોય તો એ લોકોની જે રિક્વાયરમેન્ટ છે એને રિગાર્ડિંગ આપણે એનું કસ્ટમાઇઝ પેકેજ કરી આપે છે. હવે ધારો કે વેડિંગ છે તો વેડિંગમાં બી અમે ગેસ્ટ સાથે એકદમ ફ્રીલી કામ કર્યા છે કે એમને કદાચ અમારી સાઈડથી જસ્ટ વેન્યુ જોઈએ છે તો અમે વેન્યુ ચાર્જ ઉપર આપીએ છીએ, અથવા તો એને અમારી સાઈડથી ફૂડ જોઈએ છે તો વેન્યુ પ્લસ ફૂડ કરી દઈએ છીએ. અને યા તો ફૂલ પેકેજ જોઈએ છે કે ઇન્ક્લુડિંગ ડેકોરેશન સાથે, તો આપણે એ રીતે કસ્ટમાઇઝ પેકેજ પણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી પાછા મળી છીએ.